વિદ્યાર્થી મિત્રો મજામાં? આજે આપણે ભૌતિક વિજ્ઞાન ફિઝિક્સ પ્રકરણ 6 વિદ્યુત ચુંબકીય ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન એમાં એક સરસ પ્રશ્ન આપણે લેવાનો છે ચુંબકીય ફ્લક્સ. આપણે ચુંબકીય ફ્લક્સ માટે વાત કરવાની છે. પ્રશ્ન છે ચુંબકીય ફ્લક્સ સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો ચુંબકીય ફ્લક્સ એટલે શું? તો એ સમજાવવા માટે આપણે પ્રથમ તો ધારો કે બી એક સમાન ચુંબકીય ક્ષેત્ર હોય જેને નિયમિત ચુંબકીય ક્ષેત્ર કહેવાય. આ નિયમિત જે ચુંબકીય ક્ષેત્ર છે એમાં એક સમતલ કે જેને રજૂ કરતો સમતલને લંબ ક્ષેત્ર સદિશ એ હોય તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ધારો કે બી સદિશ અને એ સદિશ વચ્ચેનો ખૂણો થીટા છે. એટલે અહીંયા આપણે એક સમાન ચુંબકીય ક્ષેત્ર છે. જે ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્રની જે બળ રેખાઓ છે, ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર, એકબીજાથી સરખા અંતરે હોય તો એ સમાન ચુંબકીય ક્ષેત્ર કહેવાય. એની તીવ્રતા બી. હવે એમાં આપણે સમજી લો કે એક સમતલ રાખેલ છે. હવે આ સમતલને રજૂ કરતો સમજી લો કે આ સમાન ચુંબકીય ક્ષેત્ર થોડું તીવ્ર લઈ, વધારે તીવ્રતા વાળું લઈ. તો આ સમતલને રજૂ કરતો ક્ષેત્ર સદિશ ધારો કે એ છે અને એ અને બી વચ્ચેનો ખૂણો ધારો કે થીટા છે. તો આ સમતલમાંથી સમતલને લંબરૂપે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ નીકળતા હોય છે એ ચુંબકીય ફ્લક્સ ફાઈ બી હોય તો ચુંબકીય ક્ષેત્ર અને સમતલ રજૂ કરતો ક્ષેત્ર સદિશ એનો અદિશ ગુણાકાર થાય અને એને બે સદિશોનો અદિશ ગુણાકાર, કારણ કે ફ્લક્સ સંખ્યા છે, બી એ અદિશ ગુણાકાર છે, બી એ cos થીટા થાય. અભ્યાસ કરશો તો આ ચુંબકીય ક્ષેત્ર નું ફ્લક્સ, ચુંબકીય ફ્લક્સ નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં સમતલ મૂકવામાં આવે તો આ થાય. હવે જ્યારે એના એકમની વાત કરવામાં આવે આના ચુંબકીય ફ્લક્સ, હવે એના એકમની વાત કરવામાં આવે તો એકમ તો સીધો આ ચુંબકીય ક્ષેત્ર બી છે એટલે ટેસ્લા એ ક્ષેત્રફળ છે મીટર સ્ક્વેર, તો ટેસ્લા મીટર સ્ક્વેર થાય.
એનો બીજો એકમ છે વેબર, WB વેબર, વેબર ને વેબર. અને હવે પછી આપણે એનો એકમ વોલ્ટ ઇન્ટુ સેકન્ડ છે એ ઉપર સાબિત કરશું. વોલ્ટ ઇન્ટુ સેકન્ડ, VS વોલ્ટ ગુણ્યા સેકન્ડ એ પણ એનો એકમ છે જે આપણે ભવિષ્યમાં ચર્ચા કરીશું. વોલ્ટ સેકન્ડ. અને આ ચુંબકીય ફ્લક્સનું પારિમાણિક સૂત્ર તમારે જોતું હોય તો આપણે વોલ્ટ ઇન્ટુ સેકન્ડમાં વોલ્ટ એટલે પ્રવાહ ગુણ્યા અવરોધ. આ વોલ્ટ હોય ને, વોલ્ટ એટલે ઓહ્મની પ્રવાહ ગુણ્યા અવરોધ એને ગુણ્યા સેકન્ડ. પ્રવાહ એટલે I, અવરોધ એટલે R, સેકન્ડ એટલે S. તો Ib નું પારિમાણિક સૂત્ર એટલે I પ્રવાહ, પ્રવાહનું પારિમાણિક સૂત્ર તમને ખબર છે A એની 1 ઘાત. પછી અવરોધ, અવરોધનું પારિમાણિક સૂત્ર તમે જાણો છો M L T A 12 32 પણ 32 માઇનસ 12 32. અને સમય સેકન્ડ t ની 1 ઘાત. થોડુંક સાદું આપો, m ની 1 ઘાત, l ની 2 ઘાત, t ની -3 +1 -2. પછી a ની 1, a ની -2 1 -2 એટલે a ની -1, એની -1. વિદ્યાર્થી મિત્રો, આ ચુંબકીય ફ્લક્સનું પારિમાણિક સૂત્ર 12 ના ઉલટા 21 પણ માઈનસ. આ ચુંબકીય ફ્લક્સનું પારિમાણિક સૂત્ર પૂછાય તો પૂછાય. મિત્રો ખાસ યાદ રાખવાના ઘણા એકમો છે, ટેસ્લા મીટર સ્ક્વેર, વેબર, વોલ્ટ ઇન્ટુ સેકન્ડ. તો આ બધા એકમો યાદ રાખવા પડે. તો આ તો આપણે વાત કરી સમાન ચુંબકીય ક્ષેત્રમાં, સમાન ચુંબકીય ક્ષેત્રમાં સમતલ રાખવામાં આવે. સમતલને રજૂ કરતો સમતલને લંબ આપણે ક્ષેત્રફળ સદિશ a હોય, એનો b સાથે ખૂણો θ હોય, તો આ જે સમતલમાં સમતલને લંબરૂપને પસાર થતી બળરેખાઓની જે સંખ્યાઓ છે એ મહત્વની હોય છે. તો એ phi b સદિશ ડોટ a સદિશ phi b છે એ ચુંબકીય ફ્લક્સ, ચુંબકીય માટે છે ચુંબકીય ફ્લક્સ b એ cos θ થાય. phi b ચુંબકીય ફ્લક્સના એકમોની વાત કરો તો સીધા એકમો તમને આના મળતા છે. આ વેબર પણ લેવામાં આવે, વોલ્ટ ઇન્ટુ સેકન્ડ, પ્રવાહ ગુણ્યા અવરોધ ગુણ્યા સેકન્ડના આધારે પારિમાણિક સૂત્ર મળે. બને ત્યાં સુધી ગોખવાની કોશિશ ઓછી કરવી, સમજીને યાદ રાખો. હવે આ તો વાત થઈ નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં સમતલ હોય. તમને એમ થાય કે મારી ચુંબકીય ફ્લક્સની રજૂઆત મારે અનિયમિત ચુંબકીય ક્ષેત્ર લેવું છે. અનિયમિત ચુંબકીય ક્ષેત્ર, અનિયમિત ચુંબકીય ક્ષેત્ર અને વક્ર સપાટી લેવી છે. તો ધારો કે એની અંદર શું હોય છે, અનિયમિત ચુંબકીય ક્ષેત્ર છે, એની ક્ષેત્ર રેખાઓ અમુક જગ્યાએ ગીચોગીચું, અમુક જગ્યાએ છૂટી છવાઈ હોય, તો એવું અનિયમિત ચુંબકીય ક્ષેત્ર આપણે લઈ શકીએ. સમજી લો કે અનિયમિત ચુંબકીય ક્ષેત્ર છે, જુદા જુદા બિંદુએ એ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા જુદી જુદી હોય, એ અનિયમિત ચુંબકીય ક્ષેત્ર છે. હવે અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં આપણે વક્ર પૃષ્ઠ મૂકવામાં આવે. આ અનિયમિત ચુંબકીય ક્ષેત્ર છે મિત્રો, અનિયમિત ચુંબકીય ક્ષેત્ર છે જેમાં આ વક્ર સપાટી ધરાવતું આ પૃષ્ઠ છે. તો અહીંયા આપણે આ પૃષ્ઠના જુદા જુદા બિંદુ આગળ આપણે ધારો કે એક બિંદુ છે, આ બીજું બિંદુ છે, આ ત્રીજું બિંદુ છે, અને આ ધારો કે એનું બિંદુ છે. તો એક બિંદુએ નાનો પૃષ્ઠખંડ વિચારો, એક
નાનું પૃષ્ઠ વિચારો અને અહીંયા આ એક બિંદુએ તીવ્રતા v1 છે. અનિયમિત ચુંબકીય ક્ષેત્ર એટલે જુદા જુદા બિંદુએ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા જુદી જુદી હોય એટલે તો અનિયમિત કીધું છે. તો એક બિંદુ આગળ અને આ પૃષ્ઠે રજૂ કરતો ક્ષેત્ર સદિશ સમજી લો કે ડેલ્ટા a1 સદિશ હોય અને એમની વચ્ચેનો ખૂણો ધારો કે થીટા હોય તો અહીંયા થીટા1 કેવી ચાલે થીટા1 તો આની સાથે આ નાના પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ phi1 એટલે b1 ડોટ ડેલ્ટા a1 થાય. એ જ રીતે તમારે બીજા બિંદુ આગળ એક પૃષ્ઠખંડ કલ્પો અને ત્યાં આગળ બીજા બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા v2 હોય. પૃષ્ઠને રજૂ કરતો ક્ષેત્ર સદિશ ડેલ્ટા a2 સદિશ હોય. બંને વચ્ચેનો જે ખૂણો છે એ θ2 હોય. તો એની સાથે સંકળાયેલું ફ્લક્સ phi2 એટલે b2 ડોટ ડેલ્ટા a2 તમે રજૂ કરી શકો. એમ તમે કોઈ n માં બિંદુ આગળ પણ એક પૃષ્ઠખંડ વિચારો, આ નાનો પૃષ્ઠખંડ વિચારો અને ત્યાં આગળ ચુંબકીય ક્ષેત્ર તે બિંદુ આગળ આ બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર vn હોય અને પૃષ્ઠને રજૂ કરતો ક્ષેત્ર સદિશ ડેલ્ટા an હોય અને એની વચ્ચેનો ખૂણો θn હોય. આ n મો પૃષ્ઠખંડ છે. સમજાય છે? તો અહીંયા ફ્લક્સ આની સંકળાયેલું ફ્લક્સ phi n બરાબર bn ડોટ ડેલ્ટા an થાય. હવે આ બધા જ ફ્લક્સ આવી રીતે બધા જ ફ્લક્સોમાં આપણે પૃષ્ઠખંડ માટે વાત કરીએ તો બધા જ પૃષ્ઠખંડ સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ ટોટલ ફ્લક્સ તો કુલ ચુંબકીય ફ્લક્સ આજે વક્ર સપાટી સાથે સંકળાયેલું તો વક્ર સપાટી સાથે સંકળાયેલું કુલ ચુંબકીય ફ્લક્સ કુલ ચુંબકીય ફ્લક્સ ઈ કેપિટલ ધારો કે phi b આપણે લઈએ તો આ બધા જ ફ્લક્સનો સરવાળો થાય phi1 phi2 ડોટ 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 પ્લસ phi n થાય. તો એની કિંમત મૂકો phi1 એટલે b1 ડોટ ડેલ્ટા a1 પ્લસ એ જ રીતે તમે b2 bn ડોટ ડેલ્ટા n આને b નો ડેલ્ટા સાથેનો અદિશ ગુણાકારનો સરવાળો છે એટલે આ સિગ્મા આ 1 to n I 1 to m n માટે વાપરેલો હોય તો સમો I બરાબર 1 to n ઓલ નાના પૃષ્ઠખંડો માટે વાત કરતા હોય તો bi ડોટ ડેલ્ટા n થાય જ્યાં I બરાબર છે અને ઓલ એ તમામ નાના પૃષ્ઠખંડો માટે વાત કરી છે. વક્ર સપાટીના તમામ નાના પૃષ્ઠખંડોને રજૂ કરે છે. ઓર એટલે વક્ર સપાટીના તમામ નાના પૃષ્ઠખંડો ના સંદર્ભમાં વાત થઈ છે. પૃષ્ઠખંડને સંદર્ભમાં શબ્દ વાપરવામાં આવે છે. અને એમાં તમને મન થાય કે આપણે શું કરવું છે. આ પૃષ્ઠખંડો છે ને અત્યંત નાના લેવા છે. આ પૃષ્ઠખંડ મોટા નથી લેવા, નાના અત્યંત નાના પૃષ્ઠખંડો લેવા છે. પૃષ્ઠખંડો છે ને અત્યંત નાના લેવા છે. જો તમે પૃષ્ઠખંડો અત્યંત નાના લો, અત્યંત નાના પૃષ્ઠખંડો માટે હવે
અત્યંત નાના પૃષ્ઠખંડો આપેલા બિંદુએ વિચારતા, એટલે કે આ ડેલ્ટા AI સદિશો છે ને e ટેન્ડ્સ ટુ 0 ના સંદર્ભમાં ડેલ્ટા AI જે ક્ષેત્ર સદિશો છે બહુ અત્યંત નાના છે. હવે અત્યંત નાના પૃષ્ઠખંડો તમે વિચારો તો આ ડેલ્ટા A1 ડેલ્ટા A2 ડેલ્ટા M છે એ નાના પૃષ્ઠખંડો માટે વિચારો તો આ જે ચુંબકીય ફ્લક્સ છે આપણો મિત્રો, આ જે કુલ ચુંબકીય ફ્લક્સ છે સમગ્ર વક્ર સપાટી સાથે સંકળાયેલું છે. એ સિગ્મા ને બદલે આ જે લિમિટ સંદર્ભમાં એટલે લિમિટમાં મર્યાદામાં સંદર્ભમાં મર્યાદામાં લિમિટમાં મર્યાદામાં અથવા લિમિટમાં આપણે 5b કેપિટલ 5b ડેલ્ટા AI સદિશો ટેન્ડ્સ ટુ 0 ની મર્યાદામાં આ જે સરવાળો છે સિગ્મા જે ઓલ શબ્દ વાપરા છે 1 થી n માટે એ bi ડોટ ડેલ્ટા AI છે તો e સંકલનમાં લખી શકો ઓલ સરફેસ સપાટી માટે આ bi ડોટ ડેલ્ટા ની જગ્યાએ d લખાય d a i અને એની જગ્યાએ તમે સ્મોલ a પણ વાપરી શકો. અહીંયા સ્મોલ a શબ્દ પણ તમે વાપરી શકો સમગ્ર સરફેસ માટે. આ bi આ d a i એમ પણ લઈ શકો તો આ ચુંબકીય ફ્લક્સ કહેવાય. તો આવી રીતે આપણે અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં વક્ર સપાટી રાખેલી હોય તો કુલ ચુંબકીય ફ્લક્સ આ રજૂઆત કહેવાય, એના એકમ કહેવાય. તો આ રીતે પ્રશ્ન પણ વ્યવસ્થિત તૈયાર કરવાનો મિત્રો. આ પ્રશ્ન તમારે 2 કે 3 માં પૂછાય. વ્યવસ્થિત તૈયાર કરી અને બાકીનો ભાગ વ્યવસ્થિત લખી લેજો. આના દાખલા પણ હોય કે MCQ પણ હોય. ખાસ કરીને પારિમાણિક સૂત્ર એકમો ખાસ યાદ રાખવાના. 2 મિનિટ જોઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો વ્યવસ્થિત તૈયાર કરી લેજો.